નવસારી જિલ્લામાં ખેતીના ક્ષેત્રમાં કેટલાક જે વર્ષોમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી એવા અતુલ ગજેરા દ્વારા મળતી માહિતી મુજબ આંકડાકીય માહિતી મળી છે. જેમાં વાત કરીએ તો માહિતી અનુસાર પરંપરાગત રીતે મોટા પાયે થતી ડાંગરની ખેતીમાં સતત ઘટાડો નોંધાયો છે. જ્યારે આંબા અને શેરડી જેવી નફાકારક ખેતી તરફ ખેડૂતોનું વલણ વધી ગયું છે. બદલાતા હવામાન પરિસ્થિતિ, બજારની માંગ અને વધુ આવકની આશાએ ખેડૂતોની ખેતીના પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ અગાઉ જિલ્લામાં આશરે 10 વર્ષ પહેલાં 51,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થતી હતી, જે ઘટીને હવે લગભગ છેલ્લા વર્ષની વાત કરીએ તો 47,000 હેક્ટરમાં જે વાવેતર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વરસાદની અનિયમિતતા અને ઉત્પાદન ખર્ચમાં વધારો ડાંગરની ખેતી માટે પડકારરૂપ બન્યો છે. બીજી તરફ જે મજૂરો છે તેની ઘટ જોવા મળી રહી છે અને સારા ભાવ મળતા નથી. સાથે સાથે વાત કરવામાં આવે તો કેરી અને શેરડીમાં એટલા માટે વધારો જોવા મળી રહ્યો છે કારણ કે શેરડીના જે ગણદેવી સુગર ફેક્ટરી છે તેમાં પણ સારામાં સારા સૌથી વધારે ભાવ આપતી આ સુગર ફેક્ટરી છે. તો બીજી તરફ મૂલ્યવર્ધન કરવામાં આવી રહ્યું છે, કેરીનું મૂલ્યવર્ધન કરવામાં આવી રહ્યું છે. કેરીનું એક્સપોર્ટ વિદેશોમાં વધ્યું છે, જેને લઈને ખેડૂતોને પણ સારી એવી આવક મળી છે અને સારા એવા ભાવ કેરીમાં મળી રહ્યા છે, જેને લઈને આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે નવસારી જિલ્લામાં આજે ડાંગરની ખેતીથી હવે ખેડૂતો આંબા અને શેરડીની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. જે ડાંગરની ખેતી જે છે તે ઓછી થઈ રહી છે છેલ્લા 8-10 વર્ષની વાત કરીએ તો શું છે એક્ઝેક્ટ? નવસારી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષ પહેલાંના આંકડા જો આપણે તપાસીએ તો જિલ્લાની અંદર પહેલાં 51,000 થી 52,000 હેક્ટર સુધી ડાંગરનું વાવેતર થતું હતું. લાસ્ટ યરના આંકડા આપણે જોઈએ તો 47,000 સુધી વાવેતર આપણને જોવા મળ્યું છે. તો ક્રમશઃ ગ્રેજ્યુઅલ જે ડાંગર પાકનો વાવેતર ઘટી રહ્યો છે અને સાથે સાથે પેરેલલી એના સાપેક્ષમાં શેરડી પાક છે અને આંબા પાકોનો પાક વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. એટલે કે ખેડૂતો ડાંગર પાક તરફથી હાઈ વેલ્યુ ક્રોપ જે છે આંબા છે, ચીકુ છે અને શેરડી છે એવા પાકો તરફ વળી રહ્યા છે. એના મુખ્ય કારણો જો જોઈએ તો પ્રથમ દ્રષ્ટિએ જ આપણને લાગે છે કે ડાંગર પાકમાં સૌથી વધુ મજૂરોની ઘટ વર્તાય છે. સાથે સાથે એના સમયસર જે આબોહવાકીય પરિબળો છે એના કારણે પણ વાવાઝોડાના કારણે નુકસાન થતા હોય છે, એવા કારણો પણ જોઈએ છે. સાથે બજાર ભાવો અને આ બધા જ મુદ્દાઓ સંકલિત રીતે ધ્યાને જ લઈ અને ખેડૂતો બાગાયતી પાકો તરફ વધુ વળી રહ્યા છે. કેરી જે છે તે કેટલા વિસ્તારમાં છે અત્યારે? હાલના તબક્કેના આંકડા જોઈએ તો 33,000 થી 34,000 હેક્ટરની અંદર આંબા પાકો ઊભા છે, 9,000 હેક્ટરમાં ચીકુ પાકો ઊભા છે અને 20,000 હેક્ટરની અંદર શેરડી પાકો ઊભા પાકો જોવા મળે છે.